ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સાંજ માટે કે પછી તમે લંચમાં પણ બનાવી શકો એવી એક મરાઠી વાનગી ઝુણકા પોળી. તો એકદમ ટેસ્ટી એવું ઝુણકા એટલે બેસનનું ડ્રાય શાક જે બહુ ટેસ્ટી એવું બને અને બનાવવામાં સમય પણ ખૂબ જ ઓછો લાગે. સાથે પોળી એટલે કે રોટલી. તો જુવારના લોટમાંથી રોટલી બનાવીશું, બિલકુલ ક્રેક્સ નહીં આવે, એકદમ ફૂલેલી અને સોફ્ટ એવી આ ગરમ ગરમ રોટલી ઝુણકા સાથે બહુ ટેસ્ટી લાગે છે. તૈયાર થયેલી જુવારની રોટલી તમે જુઓ એકદમ સોફ્ટ એવી બને છે અને આ જે ઝુણકા પોળી છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે બાળકોને લંચ બોક્સમાં આપવા, હસબન્ડને ટિફિનમાં આપવા કે પછી ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે તમે આ ઝુણકા બનાવી શકો છો. તો એકદમ ટેસ્ટી એવું બને છે. ચાલો રેસીપી શરૂ કરીએ. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવી નવી રેસીપીઓ હું તમારા માટે લાવતી હોઉં છું. તો હવે સૌથી પહેલાં આપણે બનાવીશું ઝુણકા એટલે કે બેસનનું ડ્રાય શાક. બહુ ટેસ્ટી એવું બને છે. એના માટે આપણે એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે. તમે ચાહો તો તમે થોડું ઓછું તેલ પણ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલું જીરું, સાથે 1 ટેબલ સ્પૂન જેટલું આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં ચોપ કરેલું લસણ, 2 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું અને વઘારને સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સારો એવો થવા દેશું. તો આ વઘારથી જ આપણા શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. થોડું આપણું લસણ થાય એટલે આપણે થોડા મીઠા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. હવે અહીંયા મેં લીધી છે 1 વાટકામાં થોડી ઓછી એટલે કે 3/4 વાટકા જેટલી ચોપ કરેલી ડુંગળી. તો ડુંગળી આ શાકમાં વધારે હોય છે. ડુંગળી ઉમેરી 1 થી 2 મિનિટ માટે આપણે ડુંગળીને સાતળવાની છે. તો ગેસ મીડિયમ રાખવાનો, જેથી ડુંગળી આપણી જરા પણ ઓવરકુક ના થાય. તો થોડો ડુંગળીનો કલર બદલાય એટલે આપણે જે વાટકાથી ડુંગળી લીધી છે એ આખો વાટકો ભરી અને બેસન લેવાનો છે. તો એકદમ સિમ્પલ માપ છે. તમે જેટલો બેસન લો એટલી પણ ડુંગળી લઈ શકો છો, પણ મેં 1 વાટકા બેસન સામે થોડી ઓછી ડુંગળી વાપરી છે. હવે આ રીતે આપણે સરસ મજાનો બેસનને વઘાર સાથે મિક્સ કરી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર બેસનને 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. તો આ રીતે એકદમ ડ્રાય એવો બેસન થઈ જવો જોઈએ. શેકાવાની સરસ સુગંધ આવે ત્યાં સુધી બેસનને તમારે શેકવાનો છે. લગભગ 3-1 મિનિટ જેટલો તમને સમય લાગશે. 3-1 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની બેસન શેકાવાની સુગંધ આવી રહી છે અને ખૂબ જ સરસ મજાનો આપણો બેસન શેકાઈ ગયો છે. તો હવે આપણે આમાં ઉમેરવાનું છે પાણી. તો જે વાટકો ભરી અને તમે બેસન લીધો છે એ જ 1 વાટકા જેટલું તમારે પાણી ઉમેરવાનું છે. પાણી આ રીતે એકસાથે નહીં ઉમેરવાનું, થોડું હાથથી તમારે પાણીને છાંટવાનું અને હલકા હાથે આ રીતે પાણીને તમારે બેસન સાથે મિક્સ કરવાનું. પહેલી વારનું પાણી તમે ઉમેરી દો પછી તમારે 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. તો તમારે મીઠું એકવાર પાણી ઉમેરી દો પછી જ ઉમેરવાનું, જેથી આપણું મરચું જરા પણ બળે નહીં અને એકદમ સારો એવો આપણા ઝુણકાનો કલર આવે. તો આ ટીપને તમે ખાસ ધ્યાનમાં રાખજો. હવે એકદમ સારી રીતે લાલ મરચું અને મીઠું મિક્સ કરી દો પછી ફરી આ રીતે થોડું પાણી ઉમેરી દઈશું અને એકવાર હળવા હાથે મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે ઢાંકી 2 મિનિટ જેવું થવા દેશું. થોડું પાણી લોટ સાથે એબ્ઝોર્બ થાય પછી આપણે આમાં બાકીનું પાણી ઉમેરી દઈશું. તો થોડું કરી આપણે 3 થી 4 વાર આમાં પાણી ઉમેરવાનું. આ રીતે જે છેલ્લી વારનું થોડું પાણી છે એને હું ડાયરેક્ટ ઉમેરી દઈશ અને હવે સ્પેચ્યુલા કે કોઈ ચમચાથી આ રીતે હલકા હાથે તમારે પાણીને આપણા ઝુણકા સાથે મિક્સ કરવાનું છે, જેથી બેસન સારી રીતે ફૂલે અને જરા પણ બેસનનો કાચો સ્વાદ ના આવે. હવે ઢાંકી ધીમા ગેસની ફ્લેમ પર 4 મિનિટ માટે થવા દેશો. લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો આપણો લોટ ફૂલી ગયો છે, બિલકુલ કાચો નથી અને મસ્ત મજાનું આપણું બેસનનું ડ્રાય શાક એટલે કે ઝુણકા તૈયાર છે. તો લીલા ધાણા સ્પ્રિંકલ કરી શાકને ઢાંકી થોડીવાર સાઈડ પર રાખી દેશું.
હવે બનાવીશું આ ઝુણકા સાથે ખાવાની મજા આવે એવી એકદમ સોફ્ટ જુવારની રોટલી, જેના માટે આપણે કડાઈમાં 1 વાટકા જેટલું પાણી ઉમેરી દઈશું. તમે જેટલું પાણી લેતા હોય એ જ વાટકાથી તમારે જુવારનો લોટ લેવાનો છે. તો મેઝરમેન્ટ એકદમ સહેલું છે, જેટલું પાણી વાપરો છો એટલો જ તમારે લોટ લેવાનો. સાથે આપણી રોટલીમાં બિલકુલ મોળો સ્વાદ ના આવે એના માટે થોડું મીઠું ઉમેરી દઈશું, અને રોટલી બન્યા પછી પણ એકદમ સોફ્ટ એવી રહે એના માટે અડધી ટીસ્પૂન જેટલું હું ઘીનું મોણ ઉમેરી દઈશ. મિક્સ કરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું. તો જુવારની રોટલીનો લોટ તમે આ રીતે બાંધશો તો તમારી રોટલી જરા પણ ફાટશે નહીં અને તમને વણવી પણ ફાવશે. તો થોડું આપણું પાણી ગરમ થાય એટલે આ રીતે થોડો થોડો કરી જુવારનો લોટ ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગરમ પાણી સાથે આ રીતે જુવારનો લોટ તમે બાંધશો તો તમારી રોટલી એકદમ સોફ્ટ એવી બનશે. તો અહીંયા આ રીતે સરસ પાણી સાથે બધા લોટને તમારે મિક્સ કરી દેવાનો છે અને ગેસને બંધ કરી દેવાનો. ગેસ બંધ કર્યા પછી આના ઉપર ઢાંકણ લગાવી દઈશું અને તે ઢાંકણ લગાવી લોટને વરાળમાં 5 મિનિટ માટે સીજવા દેશું, જેથી લોટ થોડો ઠંડો પણ થઈ જાય અને સારી રીતે બફાઈ પણ જાય. તો લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે. હવે આપણો લોટ આપણે હાથેથી ટચ કરી શકીએ એવો ઠંડો થઈ ગયો છે. તો હાથને પાણીવાળો કે તેલ કે ઘીવાળો કરી આ રીતે સરસ મજાનો લોટને એકવાર ભેગો કરી દેવાનો અને પછી લોટ એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી એને આવો મસળી લેવાનો. તો લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય થયો. તમે જોઈ શકો છો લોટમાં કોઈ ક્રેક્સ નથી અને સરસ આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો હવે રોટલી બનાવવા આ રીતે લુવા કરતા જશું, બાકીના લોટને ઢાંકીને રાખીશું જેથી ડ્રાય ના થાય. હવે રોટલી વણવા માટે આપણે પાટલો લેશું. હું અહીંયા વળાવવા માટે એટલે કે આ રીતે ડસ્ટિંગ માટે પણ જુવારનો લોટ જ વાપરી રહી છું. તો થોડો લોટ આ રીતે આપણે પાટલી પર અને થોડો લુવા પર સ્પ્રિંકલ કરી દઈશું અને આ રીતે હાથની મદદથી આપણે લુવાને થોડું મોટું કરી દઈશું અને પછી આ રીતે રોટલીને વણીશું. તો પહેલાં આપણે જેમ રોટલો થાપતા હોઈએ એ રીતે લુવું મોટું કરવાનું અને પછી આ રીતે હળવે હળવે હાથે તમારે રોટલીને ફેરવતા જવાનું અને વણતા જવાનું. તો કિનારીએ કિનારીએ વણશો એટલે એકદમ સરસ તમારી રોટલી વણાઈ જશે. તો જુવારની રોટલીમાં થોડા ક્રેક્સ આવે, પણ જો તમને ક્રેક વગર રોટલી જોવે તો આ રીતે તમારે કોઈ ડબ્બાના ઢાંકણથી રોટલીને એકદમ સ્મૂથ બનાવી દેવાની. આ રીતે કટ કરી લેવાની સાઈડની કિનારીઓને, અને આ જે ક્રેક્સ દેખાય છે એને દૂર કરવા માટે તમે હલકા હાથે આ રીતે લોટ ભેગો કરશો તો તમારી રોટલી એકદમ પરફેક્ટ એવી ગોળ બની જશે. તો છે ને રોટલી બનાવવાની એકદમ સહેલી રીત. આ રીતે જુવારની રોટલી તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ બનશે. હવે રોટલી શેકવા તવા પર લઈ લેશું. તો રોટલીનો તવો સરસ ગરમ કરી લેવાનો અને પછી આ રીતે રોટલીને રાખી દેવાની. તો જે ભાગ ઉપર હોય વણવામાં એ ભાગ તવામાં નીચે રાખવાનો અને બીજા ભાગ પર આ રીતે થોડું પાણી લગાવવાનું, જેથી આપણી રોટલીમાં બિલકુલ ક્રેક્સ ના આવે. પાણી ઉપરથી બિલકુલ ડ્રાય થાય પછી રોટલીની સાઈડને પલટાવી દેવાની અને આ રીતે કોઈ કપડાથી હલકા હાથે પ્રેસ કરી અને રોટલીને શેકી લેવાની. તમે ડાયરેક્ટ રોટલીને આ રીતે ફ્લેમ પર શેકી અને ફૂલાવી પણ શકો છો અને કપડાથી પ્રેસ કરતાં કરતાં તવા પર પણ શેકી શકો છો. તો તમને જે પણ રીત ગમે એ રીતે રોટલીને તૈયાર કરી લેવાની. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. આ એકદમ સોફ્ટ એવી બને છે. ગરમ ગરમ રોટલી હોય ત્યારે ઉપર તમારે આ રીતે થોડું ઘી લગાવી દેવાનું. આ જ રીતે આપણે બીજી રોટલીને શેકી લઈએ. તો આપણે રોટલી વણી હોય તો વણેલો ભાગ જે હોય એને તમારે તવામાં નીચેની સાઈડ રાખવાનો, રોટલીને થોડી ધીમા ગેસ પર શેકાવા દેવાની અને ઉપરની સાઈડ આ રીતે થોડું પાણી લગાવી દેવાનું. થોડું પાણી ડ્રાય થાય પછી સાઈડ પલટાવી આ રીતે તવીથાથી પ્રેસ કરતાં કરતાં કે કપડાથી પ્રેસ કરતાં કરતાં પણ તમે રોટલીને શેકી શકો છો. રોટલી સરસ શેકાઈ જશે એટલે આવી એકદમ ફૂલી જશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને સોફ્ટ એવી આપણી જુવારની રોટલી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી રોટલી થોડી ઠંડી થાય પછી પણ તમને બતાવું. તો અહીંયા તમે જુઓ એકદમ આપણી રોટલી સોફ્ટ બની છે. તમે થોડી થિકનેસ સાથે જુવારની ભાખરી પણ બનાવી શકો છો અને તમારે રોટલો બનાવવો હોય તો તમે રોટલો પણ આ ઝુણકા સાથે તૈયાર કરી શકો છો. બહુ ટેસ્ટી એવી આ ડિશ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ડિશ સાથે તળેલી મરચી અને ડુંગળી ખાસ સર્વ કરજો, બહુ જ ભાવશે.
તો તમને આ મરાઠી વાનગી ઝુણકા પોળીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.